રાજકોટના વાહન ચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે। જામનગર રોડ પર સાંઢિયા પુલનું કામ પૂર્ણતાના આરે છે। લાખો વાહન ચાલકોનો સમય ઇંધણ બચશે। આકાશી દ્રશ્યોમાં બ્રિજની સ્થિતિ સામે આવી। નવા પદાધિકારીઓ બાદ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે તો વાહન ચાલકોની 20 મિનિટ ટ્રાફિકમાં બગડે છે તેમાં તેને રાહત મળશે। રાજકોટવાસીઓની આતુરતાનો અંત આવી રહ્યો છે, કારણ કે રાજકોટ જામનગર રોડને જોડતો સાંઢિયા બ્રિજનું કામ પૂર્ણ થયું છે અને આજ રંગે આપણી સાથે વાતચીત કરવા માટે સિટી ઇન્જિનિયર અતુલ રાવલ છે। સર, કામકાજ પૂર્ણ થવામાં છે, હવે કેટલું કામ બાકી છે અને ક્યારે લોકાર્પણ થશે? તમને કહું તો અંદાજિત 74 કરોડ રૂપિયાના ખર્ચે આપણે 4 લેન ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે। આરઓબી કહી શકાય, રેલવે બ્રિજ, કે બંને તરફ 2 લેન એટલે ટોટલ 4 લેન ફ્લાયઓવર બ્રિજ આપણે તૈયાર કરવામાં આવેલો છે। કામની વાત કરીએ તો અમારે પરચુરણ કામ બાકી છે, એ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી અને ત્યારબાદ આપણે પબ્લિક માટે આ બ્રિજ ખુલ્લો મૂકી શકશું। બ્રિજ ખુલ્લો મુકાશે, કેટલા લોકોને રાહત? ખાસ કરીને અહીંથી વાહન ચાલકોને સિટી બસ સહિતના વાહનો બાયપાસ થઈને ચાલે છે। મારી ગણતરી મુજબ અંદાજિત 50,000થી વધુ વાહનોને આ બ્રિજ બનવાથી લાભ મળશે। અહીંયાથી જે માધાપર ચોકડી છે, જામનગર રોડ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, એ બધાનો જે વાહન વ્યવહાર છે એ આ બ્રિજ ઉપરથી ચાલશે। ક્યાં સુધીમાં ગણતરી રાખી શકે રાજકોટવાસીઓ? બસ વિધિને 4-5 દિવસનું અમે અમારું છે। 4 થી 5 દિવસની અંદર, મેક્સિમમ 1 સપ્તાહની અંદર રાજકોટના જામનગર રોડ તરફનો જે સાંઢિયા પુલનો બ્રિજ છે એ લોકાર્પણ કરવામાં આવી શકે છે। નવા પદાધિકારીઓ છે તેમના હસ્તે ને આયોજન એ પણ છે કે મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ થાય। તમામ તૈયારીઓ મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। બ્રિજની અંદર પરચુરણ જે કામ બાકી છે એ પણ 2 થી 3 દિવસની અંદર પૂર્ણ થઈ જશે, એટલે 50,000 કરતા વધુ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી જશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।